પછી ઇસ્ટ્રોજન અને હોર્મોનલ થેરાપી તમે લઈ શકો છો વિથ ડોક્ટર એડવાઇસ. કીગલ્સ એક્સરસાઇઝ એટલે આવે કે તમે પેલ્વિક ફ્લોર એક્સરસાઇઝ કહેવાય. અહીં તમને હું નીચે ઓપીડીમાં આવશું ત્યારે હું સમજાવીશ કે તમે તમારા થાઈના અંદર પેલ્વિક એક્સરસાઇઝ અંદર ફ્લોરમાં જે મસલ્સ મેમોગ્રાફી સોનોગ્રાફી કરાવો, પેપેસ કરાવો, પછી તમારી તકલીફ પ્રમાણે ડોક્ટર તમને એડવાઇસ કરી દેશે. કરી દેવો તેમાં આવે છે કેલ્શિયમ, વિટામિન D3, ફોલિક એસિડ, વિટામિન C અને સન એક્સપોઝર. ડેઇલી સનમાં થોડું 15 to 30 મિનિટ્સનું એક્સપોઝર જરૂરી છે. ઓકે. અને પ્રિવેન્ટિવ મેઝરમેન્ટ્સ એટલે તમને કંઈ બી ના થાય તો એના પહેલા આપણે કયા વસ્તુ તો એને મેનોપોઝ કહેવાય. જ્યારે માસિક ઇરેગ્યુલર થાય છે એને મેનોપોઝ નહીં કહેવાય, એને પેરીમેનોપોઝલ એજ કહેવાય. ઓકે. જ્યારે કમ્પ્લીટલી એક વર્ષ સુધી પીરિયડ બંધ જ થઈ જાય છે તો એને મેનોપોઝ કહેવાશે. ઓકે. મેનોપોઝ યુઝ્યુઅલી આવે છે 46 થી 51 યરની વચ્ચે. જ્યારે મેનોપોઝ જાણે કે 12 મહિના સુધી પીરિયડ બંધ થઈ જાય છે બિફોર 40 યર ઓફ એજ, 40 વર્ષ પહેલા, તો એને કહેવાય છે પ્રી મેચ્યોર મેનોપોઝ. એટલે બધા એવું થાય છે કે સારું પીરિયડ બંધ થઈ ગયો તો શાંતિ. બીજું એ છે કે એમાં કોન્ટ્રાક્ટ જ્યારે પ્રેગ્નન્સી નથી રહેતી, કારણ કે 12 મહિના જ્યારે પીરિયડ બંધ થઈ જાય, મેનોપોઝ આવી જાય, પછી ઓવરીઝમાંથી એગ નથી બનતા તો પ્રેગ્નન્સી પણ નહીં રહી શકે, એટલે અનવોન્ટેડ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ઓછા થઈ જાય છે. પછી છે કે એમાં સોસાયટીમાં સિનિયર સિટીઝનને પોસ્ટ મળી જાય છે. આયુર્વેદિક હોય તો એટલે મને થાઇરોઇડ પ્રોબ્લેમ છે તો પૂછીને લઈ શકું? પૂછીને લેવું તો વધારે સારું. આમ હરીફાઈ જેવું હોય આપણું વાત કરવાની. એક્ઝેક્ટલી. પણ જો આપણને કનેક્ટ થવું હોય ને તો સામેવાળાને કોઈ ઘણી ફેરી બી ટેક એવરી વન અરાઉન્ડ અસ ફોર ગ્રાન્ટેડ. ઓકે. ગ્રાન્ટેડ એટલે એમને આપણે વેલ્યુ નથી કરતા કે તમારું વર રોજ કામે જાય, તમારા માટે કમાવીને લાવે, તમે ખર્ચો કરો, પણ થેન્ક યુ નહીં કહો એને. અંડરના જ આવી ગયા પાછા. તમને ખરેખર તમે લોકો 35 પ્લસ છો બધા? આગળ જોયું એમનું તૃપ્તિને એટલે યંગ જ રહેવાનું. ને આ બધું જો નેન્સીબેન બધું સમજાવી દીધું છે. બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવાની, સોનોગ્રાફી, એટલે કંઈ જ નહીં થવા દો તમે. યંગ ને યંગ જ રહેશો. પણ શું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું, રાઈટ? આપણને પણ કોઈ થેન્ક યુ કહે તો આપણને પણ સરસ લાગે, પણ આપણે શું રાહ જોઈએ કે આપણને કોઈ થેન્ક યુ કહેશે? રાહ નહીં જોવાની. જે જોઈએ છે ને પહેલા આપવા. ઓકે. 3 મેજિકલ વર્ડ્સ. આઈ એમ સોરી. ઓકે. આઈ લવ યુ તો કહીએ જ છે. ઓકે. આપણે પહોંચી જાય એમ. તો પેલો એનું વજન કાઢો આપી દીધું. પછી પેલી કે ધાર હવે કેવી રીતે સમજો તો કે પેટ્રોલ પર ચાલે એવી વસ્તુ હતી તો પેલો એને લાઇટર આપી દે. પછી તો એને એમ લાગે હવે તો હાવ આમ અઘરું છે, એટલે એને બર્થડેના દિવસે સવારે એમ કીધું, ખબર મને કયું સપનું આવ્યું રાત્રે? મસ્ત હું ફરારીમાં ને આમ જતી હતી સ્પીડી એકદમ, અને મારા વાળ એમ લહેરાતા હતા હવામાં, અને બહુ જ મજા આવતી હતી. મને કે ના, આ સપનાનું શું મિનિંગ હશે? તો કે સાંજે કહીશ. એટલે એ પહેલો એક બોક્સ લઈ આવે મને ગિફ્ટ માટે. એટલે પેલીને લાગે ગાડી ચાવી છે આમાં, તો ખોલે તો ખબર શું નીકળે? પુસ્તક હોય, તમારા સપનાઓને સમજો. તો
એવું કમ્યુનિકેશન નહીં હોવું જોઈએ. કમ્યુનિકેશન એવું હોવું જોઈએ કે જેનાથી આપણે એકબીજાને સમજીએ. ઓકે, સો 4 વસ્તુઓ 4 मुझे हिम्मत दीजिए उन बातों को बदलने की जिन्हें मैं बदल सकती हूँ और सद्बुद्धि और ज्ञान दोनों में अंतर जानने के लिए. ओके, सो ये 3 लाइनें अगर आप याद रखोगे ना, आपको कभी भी साइकियाट्रिस्ट की जरूरत नहीं पड़ेगी, क्योंकि लोचा कहाँ होता है, तीसरी लाइन में हो जाता है. ठीक है, हम जो चीज